ઘણીવાર એવું બને છે ને કે આપણે ચાલતા હોઈએ અને અચાનક ખ્યાલ આવે કે આપણે ક્યાં પહોંચી ગયા રસ્તો ક્યારે કપાઈ ગયો એનું ભાન જ ન રહે ચાલવું એ આપણી એટલી સામાન્ય ક્રિયા છે કે એના પર આપણું ધ્યાન જ નથી જતું પણ શું થાય જો આ જ સામાન્ય ક્રિયામાં એક અસામાન્ય કળા છુપાયેલી હોય આજે આપણે એવી જ એક અનુભૂતિની વાત કરવાના છીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં આપણે જે હજારો પગલાં રોજ ભરીએ છીએ શું એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે જ છે કે પછી એમાં કશુંક ઊંડું કશુંક વધારે છુપાયેલું છે કોઈ એવું રહસ્ય જે આપણને વર્તમાન ક્ષણ સાથે જોડી શકે અને સાચું કહું તો એનો જવાબ આપણી ધારણા કરતાં ઘણો જ સરળ છે તો ચલો આ વાતને થોડી ઊંડાણમાં સમજીએ મોટાભાગના સમયે આપણું શરીર તો ચાલતું હોય છે પણ મન ક્યાંક બીજે જ ભટકતું હોય છે કાં તો ભવિષ્યની ચિંતા કરતું હોય કાં તો ભૂતકાળના વિચારોમાં ખોવાયેલું હોય આપણું શરીર જાણે કે એક ઓટોપાઇલટ મોડ પર ચાલતું હોય છે આને જ કહેવાય યાંત્રિક ચાલ એટલે કે આપણી મોટાભાગની હલનચલન એકદમ બેધ્યાનપણે થતી હોય છે ફોન પર વાત કરતાં કે વિચારોમાં ડૂબેલા રહીને ઘરથી ઓફિસ કે ઓફિસથી ઘરનો રસ્તો ક્યારે પૂરો થઈ જાય છે એની આપણને ખબર સુદ્ધા નથી પડતી કેમ કારણ કે આપણું બધું જ ધ્યાન મંઝિલ પર હોય છે ડેસ્ટિનેશન પર એ સફર પર તો હોતું જ નથી જે આપણને ત્યાં લઈ જઈ રહી છે પણ શું થાય જો આપણે આ આખી પ્રક્રિયાને જોવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખીએ અને બસ અહીંથી જ હવામાં ચાલવાની કળા શરૂ થાય છે અને ના આ કોઈ જટિલ ટેકનિક કે રોકેટ સાયન્સ નથી આ તો બસ સમજવામાં એક નાનકડો પણ ખૂબ જ સુંદર ફેરફાર છે કેટલી સુંદર વાત છે નહીં અહીં ચાલવાની રીત નથી બદલવાની ફક્ત એને અનુભવવાની રીત બદલવાની છે એવી કલ્પના કરવાની છે કે હવા એ માત્ર ખાલી જગ્યા નથી પણ એક દ્રવ્ય છે જાણે કે આપણે પાણીમાંથી પસાર થઈ રહ્યા હોઈએ કે પછી રેશમના કોઈ મુલાયમ પ્રવાહમાંથી બસ એવો અહેસાસ કરવાનો છે એટલે એક વાત બહુ સ્પષ્ટ છે આ કોઈ શારીરિક કસરત નથી પણ એક માનસિક અનુભવ છે અહીં તમે ધીમે ચાલો કે ઝડપથી એનાથી કોઈ ફરક નથી પડતો મહત્વ ફક્ત એ અહેસાસનું છે કે આપણું શરીર જે અવકાશમાંથી પસાર થઈ રહ્યું છે એ જીવંત છે અને આ જ વિચાર આ આખા અભ્યાસને એકદમ સરળ અને સહજ બનાવી દે છે સારું તો આ બધી વાતો તો બરાબર પણ આ કરવાનું કેવી રીતે આ સુંદર વિચારને હકીકતમાં કેવી રીતે અજમાવો ચાલો એના એકદમ સિમ્પલ સ્ટેપ્સ જોઈએ જેને કોઈ પણ ગમે ત્યારે ગમે ત્યાં કરી શકે છે બસ આ 4 જ પગલાં છે પહેલું તમારી સહજ ગતિએ ચાલવાનું શરૂ કરો બીજું તમારું ધ્યાન તમારી આસપાસની તમારા શરીરને સ્પર્શતી હવા પર લાવો ત્રીજું કલ્પના કરો કે આ હવા એક પ્રવાહી જેવી છે અને ચોથું અને સૌથી મહત્વનું એ પ્રવાહને અનુભવો ફીલ કરો કે તમારું શરીર કેવી રીતે એ પ્રવાહને ચીરીને આગળ વધી રહ્યું છે અને એ હવા તમારી આજુબાજુથી વહી રહી છે જાણે કોઈ શાંત નદીમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હોઈએ ઓકે તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ જ્યારે આ રીતે ચાલવાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ખરેખર થાય છે શું આપણો અનુભવ કેવી રીતે બદલાય છે આપણી અંદર શું ફરક પડે છે આ તફાવત જુઓ એક બાજુ છે યાંત્રિક ચાલ જેમાં ધ્યાન ફક્ત મંઝિલ પર છે હલનચલન ઓટોમેટિક છે અને સંવેદનાઓ લગભગ શૂન્ય અને બીજી બાજુ છે આ જાગૃત ચાલ જ્યાં ધ્યાન સંવેદનાઓ પર છે દરેક પગલું ઈરાદાપૂર્વકનું છે અને અનુભવ જાણે કે વર્તમાન ક્ષણમાં જીવંત હોવાનો ઉપસ્થિત હોવાનો ઉત્સવ બની જાય છે અને પછી ધીમે ધીમે એક કમાલની ફિલિંગ આવે છે શરીર અને એની આસપાસના વાતાવરણ વચ્ચે એક અનોખું જોડાણ અનુભવાય છે એવું લાગે છે જાણે આપણે કોઈ ખાલી જગ્યામાં નથી ચાલી રહ્યા પણ આ સમગ્ર અસ્તિત્વનો જ એક જીવંત ભાગ બનીને ગતિ કરી રહ્યા છીએ તો આ અભ્યાસનો સૌથી મોટો ફાયદો શું આ ફક્ત ચાલવાના અનુભવને વધુ સારો નથી બનાવતો ના એનાથી ઘણું વધારે છે આની સીધી અસર આપણા મન પર આપણી આંતરિક શાંતિ પર પડે છે આના ફાયદા ઘણા છે પહેલી વાત આપણી ઇન્દ્રિયો વધુ સજાગ બને છે બીજું મન જ્યારે આમ તેમ ભટકે ને ત્યારે આ પ્રેક્ટિસ એક એન્કર જેવું કામ કરે છે જે આપણને પાછા વર્તમાનમાં ખેંચી લાવે છે ચાલવા જેવી રોજિંદી ક્રિયા પણ જાણે કે ધ્યાનમાં ફેરવાઈ જાય છે મગજમાં ચાલતો બિનજરૂરી કકડાટ ઓછો થાય છે અને એક ઊંડી સાચી શાંતિનો અનુભવ થાય છે અને આ આખો અભ્યાસ આપણને એક જ મહત્વની વાત શીખવે છે કે જિંદગીમાં અસાધારણ અનુભવો માટે ક્યાંય દૂર જવાની કે કંઈક મોટું કરવાની જરૂર નથી એ તો આપણી સામાન્ય જિંદગીમાં જ છુપાયેલા છે
બસ એને જોવાની નજર બદલવાની જરૂર છે. તો બસ આ જ વિચાર સાથે આ વાતને અહીં પૂરી કરીએ. જરા વિચારો, જો ચાલવા જેવી સાવ સામાન્ય ક્રિયા આટલી ઊંડી અને અદ્ભુત બની શકે, તો પછી વાસણ સાફ કરવા, ચા બનાવવી કે પછી ફક્ત શ્વાસ લેવા જેવી બીજી કેટલીય રોજિંદી ક્રિયાઓમાં જો આવી જાગૃતિ લાવવામાં આવે તો એને કેટલા અદ્ભુત અનુભવમાં ફેરવી શકાય.